સદગુરુ મહારાજની જય. ફરિયામાં કોણ વાતું કર બેટા? કૃષ્ણનો સંન્યાસ, પુસ્તકપૂર્ણ સંન્યાસ કહેવાય. દ્વંદ્વના બધા નિર્ણયો અણસમજણના નિર્ણયો છે. નિદ્રંદ થવાનો નિર્ણય જ સમજણનો નિર્ણય છે. એ જે પણ લોકો સમજણા છે તેમણે એક જ નિર્ણય લીધો છે કે અમે દ્વંદ્વની બહાર નીકળી ગયા છીએ. અને જેણે કહ્યું કે હું દ્વંદ્વની બહાર નીકળી ગયો છું તે મનની બહાર નીકળી ગયો હોય છે. અને જે મનની બહાર નીકળી ગયો તેની શાંતિની કોઈ સીમા ના રહી હોય. કેમ કે હવે ઉત્તેજના રહેવાની કોઈ શક્યતા નથી. ઉત્તેજના થતી હતી દ્વંદ્વથી. પસંદગી ચોઈસથી હવે ઉત્તેજના થવાનું કોઈ કારણ નથી. હવે કોઈ ટેન્શન, કોઈ તણાવ પેદા કરવાવાળા કારણો ના રહ્યા. હવે તે બહાર છે, હવે તે શાંત છે, હવે તે મૌન છે. હવે જીવન જેવું છે તેવું જ જીવન તે જોઈ શકે છે. હવે તે પોતાની અંદર ઊંડાઈઓ સુધી બરાબર ડોક્યું કરી શકે છે. જ્યાં સુધી ઊંડાઈઓ અને આવી વ્યક્તિ જ પોતાની અંદરની તમામ ઊંડાઈઓ સુધી ડોક્યું કરી શકે છે. યોગારૂઢ, યોગને આરૂઢ, યોગને પ્રાપ્ત થયેલો છે. યોગની શરૂઆત છે સમત્વ. પણ સમત્વ જેવું ફલિત થયું કે માણસ યોગારૂઢ થઈ ગયો છે. યોગારૂઢનો અર્થ છે પોતાનામાં સ્થિત થઈ ગયો, સ્વયંમાં સ્થિત થઈ ગયો. આપણે યોગ આરૂઢ છીએ, આપણે ચલિત છીએ, આપણે ક્યાંક ને ક્યાંક ભટકતા હોઈએ છીએ. એ જગ્યા જ છોડી દઈએ છીએ જ્યાં સ્થિર થવું જોઈએ. ક્યારેક ડાબે, ક્યારેક જમણે, વચમાં ક્યારેય નહીં. આત્મા વચ્ચે જ છે. ડાબી બાજુ પણ શરીર છે અને જમણી બાજુ પણ શરીર છે. જ્યારે ડાબા પગ પર વજન આવે છે ત્યારે શરીરના એક ભાગ પર ભાર પડે છે અને જ્યારે જમણા પગ પર વજન આવે છે ત્યારે શરીરના બીજા ભાગ પર વજન પડે છે. જો તમે બંને પગની વચ્ચે સ્થિર થઈ શકો તો તમે શરીરની બહાર સ્થિર થઈ ગયા, તમે આત્મામાં સ્થિત થઈ ગયા. ત્યારે પણ શરીરના એક ભાગ પર વજન નથી પડતું. અને આવું જ દરેક બાબતો માટે છે. ઘૃણા પણ મનનો ભાગ છે, પ્રેમ પણ મનનો ભાગ છે. જો બંનેની બહાર સ્થિત થઈ ગયા તો આત્મામાં સ્થિત થઈ ગયા. ક્રોધ પણ મન છે અને ક્ષમા પણ મન છે. બંનેની બહાર સ્થિત ગયા, સ્થિત થઈ ગયા તો મનની બહાર સ્થિત થઈ ગયા. આ બંનેની બહાર સ્થિત થયેલા વ્યક્તિને કૃષ્ણ કહે છે યોગારૂઢ, યોગમાં સ્થિત. આવી સ્થિતતા જીવનના તમામ રહસ્યોને ખોલી નાખે છે. આવી સ્થિતતા જીવનના તમામ દ્વાર ખોલી નાખે છે. આપણે પહેલી વાર અસ્તિત્વના ઊંડાણ સાથે જોડાઈએ છીએ. આપણે પહેલી વાર ત્યાં પહોંચીએ છીએ જ્યાં જીવનનું મંદિર છે અથવા જીવનના દેવતા નિવાસ કરે છે. પહેલી વાર આપણે પરમાત્મામાં છલાંગ લગાવીએ છીએ. જેને યોગરૂપી પાકો મળી જાય તે જ પરમાત્મામાં છલાંગ લગાવી શકે છે. પણ યોગરૂપી પાકો તેને જ મળે છે જેને સમત્વરૂપી હૃદય મળી જાય. નહીંતર યોગરૂપી પાકો નથી મળતી. સમત્વથી શરૂ કરવું જરૂરી છે. કૃષ્ણ કહે આવી વ્યક્તિના સંકલ્પો ક્ષીણ થઈ જાય છે. બોલીએ સદગુરુ મહારાજની જય.